તો દાહોદ એસઓજીએ નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં ન્યૂ બાવાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી જથ્થો ઝડપાયો છે। એસઓજીએ બાતમીના આધારે પામોલિન તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે। અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચનો જથ્થો પણ ઝડપાયો છે। 1,17,000નું ખાદ્ય તેલ તેમજ એક છોટા હાથી જપ્ત કરાયું છે। એસઓજીએ 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। અલગ અલગ 17 બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા હતા। જીએસટી અને ટ્રેડમાર્કની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જેડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાબજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારે ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું, જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે। અને પ્રાઇમરી તપાસમાં એવું જણાય આવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરી વેચતો પ્રથમ દિવસ જણાય આવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી છે।